નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 7। પ્રકરણનું નામ છે જગ અને મગ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। જૂનું વર્ઝન જે કોઈ વાપરતા હોય તે મોબાઈલના પ્લે સ્ટોરમાંથી નવું વર્ઝન અપડેટ કરી લેવા વિનંતી છે। ઘણા બધા નવા ફીચર્સ તમને તેની અંદર મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 4 પસંદ કરી ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો। પીડીએફના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સોલ્યુશન શરૂ કરીએ। પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખવાનો છે તેનો ક્રમ। ઓકે, 2 લીટર એટલે કેટલા મિલી થાય? તો 2000 મિલી થાય, તો ઓપ્શન એ આવશે। આ એ છે તે અહીંયા ખાનામાં એ લખવાનો છે। એ પહેલાં આ સમજી લઈએ। 1 લીટર એટલે 1000 મિલી। ઓકે, 1 લીટર એટલે 1000 મિલી, એટલે કે 1 લીટર હોય એની પાછળ મિલી કરવાના હોય એટલે 3 શૂન્ય યાદ રાખવાની, 1, 2 અને 3 શૂન્ય। ઓકે, 2 લીટરના કેટલા મિલી થશે? તો આ 2 લખી દેવાના, 2ની પાછળ 3 શૂન્ય કરી દેવાની। ઓકે, હવે એમ કીધું હોય 10 લીટરના કેટલા મિલી થાય? તો 10 પહેલાં લખી દેવાના, બહુ ટેન્શન નહીં લેવાનું, તરત 10 લખી દેવાના એના એ જોઈને। 10ની પાછળ કેટલા મિનિટા કીધા તમે? 3, તો 1, 2 અને 3, તો 10,000 મિલી થાય। ઓકે, તે જ રીતે 25 હોય તો 25 લખી દેવાના, 25ની પાછળ 1, 2 અને 3, આ રીતે મિલી કઢાય। બસ, 1 લીટરનો અડધો, ત્રીજો, ચોથા ભાગની સમજ મેળવી લઈએ। બીજું, એક શરબતના ગ્લાસમાં 250 મિલી શરબત સમાય તો 3 ગ્લાસનું કેટલું શરબત થાય? 250 × 3, 750 મિલી। ત્રીજું છે તેમાં 500 મિલી આવશે। ચોથાની અંદર 2 × 2, 4 અને 2 વધારાની શૂન્ય, 400 મિલી, તો આ 400 મિલી થઈ ગયા, તો 200 મિલી ઓપ્શન સી અહીંયા લખવાનું છે। પાંચમું છે તેમાં આવશે ઓપ્શન સી। છઠ્ઠાની અંદર ઓપ્શન બી આવશે। સાતમું છે તેમાં 200, 300, 500, એટલે કે આ 200 અને 500 કેટલા થયા? 700। 1 લીટરમાં કેટલા હોય? 1000 હોય। 1000માંથી 700 બાદ કરો તો 300 જવાબ આવે, ઓપ્શન બી। આઠમું છે અડધો લીટર, 500 મિલી એટલે અડધું કહેવાય, અડધું, 1000ના અડધા 500, ઓપ્શન એ સાચો જવાબ। નીચે આપેલી વસ્તુઓમાં કેટલું પાણી સમાઈ શકે તેના માપને યોગ્ય એકમ પર ખરાની નિશાની કરવાની છે। હવે બહુ મોટો, ઓકે 2 મિનિટ, ઓકે, નાનો એવો ટબ હોય, ધારો કે આવડો નાનો નાવાનો ટબ હોય, એ ટબ હું દોરી દઉં અહીંયાથી, આ ટબ મેં દોરી દીધો। ઓકે, આ નાવાનો ટબ છે, તો આ નાવાનો ટબમાં કેટલું પાણી સમાય? તો મિલીલીટર કરવું પડે। ઓકે, નાનો ટબ છે એટલા માટે 400-500 ml જેવું આવે, મિલીલીટર કરવું પડે। પણ આમ બહુ મોટો ટબ છે, આ તો કપડાં ધોવાનો ને વાસણ માંજવાનો ને એવો ટબ છે, તો તેમાં લીટર એકમ વપરાય। પાણીનો બહુ મોટો ટાંકો હોય તો લીટર આવે। ઓકે, ડોલ તો તેમાં લીટર આવશે। આ દવાની બોટલ છે તો મિલીલીટર આવે। આ વાટકો છે, નાનો એવો વાટકો છે ભાઈ, મિલીલીટર આવશે, મિલીલીટર, લીટરમાં નહીં। ઓકે, નાનો વાટકો છે મિલીલીટરમાં। ઇન્જેક્શનમાં મિલીલીટર, મોટી તપેલીમાં લીટરમાં આવે। પાણીની બોટલ લીટરમાં આવે, નાની બોટલ હોય તો મિલીમાં આવે। મોટું આ કેન છે તો લીટરમાં, દૂધની થેલી મિલીલીટરમાં, પછી લીટરવાળી લો તો પછી લીટરમાં આવે હો, એટલે નાની થેલીની આપણે વાત કરી છે। ટબ છે તો મિલીલીટરમાં। 1 લીટર પૂર્ણ કરવા માટે ખાલી ખાના પૂર્ણ કરવાના છે। ક્યાં સુધી જોવાના? તો આટલે સુધી જોવાના ખાલી ખાના। ઓકે, તો આ 1 લીટર પૂરું કરવાનું। 1 લીટર એટલે કેટલા? 1000 મિલી, તો 500 ને 1, 600,
1000માંથી 600 બાદ કરવાના, અથવા તો 600 પછી 700, 800, 900 અને 1000 આંગળીના વેઢા ગણો, 4 થયા તો અહીંયા 400 મિલી લખી દેવાના. હવે બ્લુ કલર લઈ લઉં છું. આ બાજુની વાત કરીએ છીએ આપણે. કેટલા છે અહીંયા? 500 ને 100, 600, 600 ને અહીંયા 700, 700 ને 300, 1000 થઈ ગયા. અથવા તો અહીંયા 200 પણ લખી શકો. અહીંયા 200 કરો, અહીંયા 200 કરો તો પણ ચાલે. ટૂંકમાં 1000 કરવાના. અહીંયા 400 છે તો 400 ને અહીંયા 300 કરો, ને અહીંયા એ રીતે કરો તો પણ ચાલે. અહીંયા 400 ને 500 ને 500 ને 500, 1000. તો આ રીતે તમારે 1000 પૂર્ણ કરવાના છે. પ્રશ્ન 4, જોડકા જોડો. 1 લીટર અને 250 મિલી એટલે કેટલું થશે? ઓપ્શન એ S 1250. 1 લીટર એટલે 1000, અહીંયા 1000 લખી દીધા મેં. ઓકે, 250 અહીંયા નીચે લખી દીધા. 1000 અને 250નો સરવાળો કરું તો આટલો જવાબ આવે. 6 લીટર એટલે ઓપ્શન P 6 ની પાછળ 3 મીંડા, 6000 એટલે અહીંયા 3000 વત્તા 3000 થઈ ગયા 6000. 3 લીટર ને 75 મિલી, 3 લીટર ને 75 મિલી, 3000 ને 75, 3 લીટર ને 750. આના જેમ જ થશે આ રીતે. ખાલી જગ્યા પૂર્ણ કરવો. 250 મિલી 4 વખત કરો તો 1 લીટર, 100 મિલી 10 વખત કરો તો ત્રીજાની અંદર આવશે 1500, ચોથાની અંદર આવશે 3000. મિત્રો, આ છે વિડીયો તમારા સોલ્યુશન પૂરતો જ છે. તમને ના સમજાય તો જ મારા વિડીયોનો સહારો લેવાનો છે. પ્રશ્ન 6, જયેશ અને વિપુલ બંને મિત્રો છે. આ બંનેના ઘરમાં એક અઠવાડિયામાં થતા પાણીના વપરાશની વિગતો નીચે આપેલી છે. તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાનો. પોતું કરવા માટે જયેશના ઘરે ઉદાહરણ તરીકે 25 લીટર જોઈએ. વિપુલના ઘરે કેટલું જોઈએ? 21 લીટર જોઈએ. તો આ રીતે કુલ જયેશને 532 લીટર પાણી વપરાય છે. વિપુલને 505 લીટર વપરાય છે. એટલે કે આને વિપુલને ઓછું પાણી જોઈએ છે, આને વધારે જોઈએ છે. તો જયેશના ઘરમાં વિપુલના ઘર કરતાં સ્નાન કરવા માટે કેટલું ઓછું પાણી વપરાય? સ્નાન માટેની જ વાત કરેલી છે, ફક્ત આટલાની. તો 148માંથી 139 બાદ કરો તો 9 લીટર પાણી ઓછું વપરાય છે. કોના ઘરમાં પીવાનું પાણી વધુ વપરાય છે? કેટલું? તો પીવાનું પાણી છે 220માંથી 115 બાદ કરો તો 5 લીટર છે વધુ વપરાય છે. કોના? જયેશના ઘરે. ત્રીજું, જયેશના ઘર અને વિપુલના ઘરમાં કપડાં વાસણ ધોવામાં વપરાતા પાણીનો તફાવત કેટલો છે? તો જયેશના ઘરે 248 લીટર, વિપુલના ઘરે 221 લીટર, કુલ 27 લીટરનો તફાવત છે. ચોથું, કોના ઘરમાં ઓછું પાણી વપરાય છે? કેટલું? તો જયેશના ઘરે આ 532, વિપુલના ઘરે 505, કુલ 27 લીટર ઓછું વપરાય. કોના ઘરે? વિપુલના ઘરે. પાંચમું, જયેશના ઘરે 2 અઠવાડિયા સુધી પોતું કરવા માટે કેટલું પાણી જોઈશે? તો જયેશના ઘરે 1 અઠવાડિયાનું પોતું કરવા માટે 25 જોઈએ. તો 2 અઠવાડિયાનું એટલે કે 2 ભેગા કરવા પડે. 25 વત્તા 25 તો 50 લીટર જોઈએ. અથવા તો 25 ગુણ્યા 2 કરવા પડે. 2 અઠવાડિયા છે એટલે. પ્રશ્ન 7, સૂચના મુજબ રંગ કરો. ઓકે, 1 લીટરની બોટલમાં નીચે દર્શાવેલ માપ મુજબ બોટલમાં ત્યાં સુધી મનપસંદ રંગ પૂર્ણ કરવાનો છે. ઓકે, અહીંયા 600 મિલી છે. 600 મિલી ક્યાં થાય છે? અહીંયા સુધી રંગ કરવાનો. 350 મિલી તો અહીંયા 200, અહીંયા ગાળો આપેલો છે 0, 200 પછી સીધા 400 તો 200 ને અહીંયા 300 અહીંયા થાય. ઓકે, આશરે 300 અહીંયા થાય તો 300 અહીંયા અને બીજા ઉપરના 50 એટલે કે આ એક પાછું લેવાનું. તો આટલે સુધી રંગ કરવાનો છે તમારે. હવે છે 750 તો 400, 600, 600 ને 800. 600 વચ્ચે કેટલા લીટર છે? 4 ખાના. તો અહીંયા 700 અને ઉપરના એક અડધું 50. ઓકે, તે જ રીતે 900 તો 800 અને અહીંયા એક 900. આટલે સુધી કરવાના છે ટપકા. અહીંયા દર્શાવવાનું છે. સરખે ભાગે આપવામાં આવે તો દરેક મિત્રોને આવતો ભાગ નીચેના બોક્સમાં દર્શાવી. ઓકે, અહીંયા કે કુલ કેટલા છે? તો અહીંયા 1000 છે. અહીંયા મિત્ર કેટલા છે? 1, 2, 3 અને 4 મિત્રો છે. બધાને ભાગે સરખું આવવું જોઈએ. તો 1000 લીટર છે, 1000 ભાગ્યા 4 કરો તો 250 આપવું પડે. 250 ml. ઓકે, તો આટલે સુધી કરવાનું છે 250 ml. ઉદાહરણ મુજબ સરવાળો કરવાનો છે. સરવાળામાં બહુ ખાસ કંઈ છે નહીં, આપણે જે રીતે સરવાળો કરીએ તે રીતે છે.
તો અહીંયા મિલી છે તો અહીંયા 80 લીટર અને 560, 80 છે અહીંયા લીટરમાં લખવાના, 560 મિલીમાં લખવાના, 34 લીટર છે અહીંયા લખવાના, 180 અહીંયા લખવાના. બધાનો સરવાળો કરો તો અહીંયા 740 મિલી આવ્યું અને અહીંયા 144 લીટર આવ્યું. આ તો સીધો સરવાળો કરી દેવાનો છે બંનેનો. 139 લીટર, 781 લીટર, બંને થઈને 920 લીટર. લીટર હોય તો કોઈ પ્રશ્ન નથી. મિલી અને લીટર હોય તો બે ભાગમાં લખવું પડે. 2 મિલી હોય તો પણ કોઈ પ્રશ્ન નહીં, સીધો આપણે સરવાળો કરીએ એ રીતે સરવાળો કરી શકાશે. ત્રીજું, 342 લીટર 500 મિલી. જો 342 લીટરમાં લખી દીધું, 500 મિલીમાં લખી દીધા, 115 અહીંયા લખી દીધા, 345 અહીંયા લખી દીધા. અહીંયા 115, અહીંયા પાંચડો કરવાનો છે, પાંચડો. ઓકે, સરવાળો કરો તો આ પ્રમાણે જવાબ મળશે. ચોથું છે તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. પાંચમું પણ તે જ રીતે છે, લીટરનું લીટરમાં, મિલીનું મિલીમાં, બે ભાગ પાડી દેવાના છે. હવે બાદબાકી કરવાની છે. બાદબાકીમાં આપણે જે રીતે કરતા હતા તે જ રીતે 31 અહીંયા લખી દીધા, 755 લખી દીધા, 18 લીટર અહીંયા લખી દીધા અને અહીંયા 238 લીટર લખી દીધા. શૂન્યમાંથી 8 ના જાય તો 10 કો લેવો પડે, તો 10માંથી 8 જાય તો 2, અહીંયા 10 કો લેવો પડે, 10માંથી 8 જાય 2, 5માંથી 3 જાય, અહીંયા 10 કો લીધો તો કોના ઉપરથી, બાજુમાંથી 10 કો લીધો ઉછીનો, 4માંથી 3 જાય તો 1, હવે 7, 7માંથી 2 જાય તો 5. હવે અહીંયા 1માંથી 8 જાય નહીં તો અહીંયા 11, 1 લીટર હોય એટલે અહીંયા 11 કર્યા, 11માંથી 8 જાય તો 3, અહીંયા 3ની ઉપર 2, 2ની 1, તો અહીંયા 13 જવાબ આવશે. ચારસો 38માંથી 250 ડાયરેક્ટ જ બાદ કરી દેવાનું છે. બીજું પણ એ જ રીતે ડાયરેક્ટ બાદ કરવાનું છે, નોર્મલ બાદબાકીની જેમ. અહીંયા છે એ અહીંયા સાદી જ રીતે છે. આ બાદબાકી થઈ જશે, 200 આવશે. 5માંથી 8 ના જાય તો બાજુમાંથી આપણે ઉછીના લીધા તો અહીંયા 3, 10, 10 ને 5 15, 15માંથી 8 જાય 7, 3માંથી 1 જાય 2, 0. તે જ રીતે આ રીતે તમે ચોથો ને પાંચમો દાખલો છે તમે ગણી શકશો. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. જૂનું વર્ઝન કોઈ વાપરતું હોય તો પ્લે સ્ટોરમાંથી નવું વર્ઝન અપડેટ કરી દેવા વિનંતી છે. ઘણી બધી સુવિધાઓ તમને તેમાં મળી રહેશે. પ્રશ્ન 10, માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો. પહેલું, ગોપાલ પાસે રહેલી 1 લીટરવાળી પાણીની બોટલમાંથી 300 મિલી પાણી પીધું. 300 પી ગયું, કેટલું વધ્યું? 700 વધ્યું. તેના મિત્ર યુગે 250 પી લીધું તો કેટલું વધ્યું? 550 વધ્યું. હવે બોટલમાં કેટલું પાણી વધ્યું? તો 1000 મિલીમાંથી 1 લીટર હતું પીધેલ, 1 લીટર પીધેલ પાણી કેટલું? તો 300 પીધું. યુગે કેટલું પીધું? 250 પીધું. કુલ કેટલું પાણી પીધું? 550. હતું કેટલું? 1 લીટર. 1 લીટર અહીંયા લખી દીધું. આ 550 પીધું એ અહીં લખી દીધું. 450 બાકી રહ્યું. બીજું છે તો રાજુભાઈને 9 લીટર પાણી જોઈશે. ત્રીજું, પ્રવીણાબેન દરરોજ ગોપાલ ડેરીમાંથી 4 ટોકન ખરીદે. 1 ટોકન ડેરીના કાઉન્ટર ઉપર આપતા અડધો લીટર દૂધ આપે. પ્રવીણાબેન તો દરરોજ કેટલું દૂધ ખરીદે? 1 લીટર બરાબર 1000, તો અડધો લીટર એટલે 500 મિલી. 1 ટોકન એ 500 મિલી, તો 500 ગુણ્યા 4 કરો તો 2000 મિલી. 2000 મિલીના 2 લીટર થાય. લીટરનું મિલીમાં ફેરવીએ તો શૂન્ય લગાવતા હતા, હવે શૂન્ય કાઢી દેવાના એટલે લીટર આવી જાય. પાંચમો પ્રશ્ન, એક દુકાનમાંથી અશ્વિન 5 લીટર અને 750 મિલી કેરીનો રસ, મનીષા 8 લીટર અને 180 મિલી કેરીનો રસ ખરીદે તો બંનેનો થઈ કુલ કેટલો કેરીનો રસ થાય? તો બંનેનો સરવાળો કરો તો 13 લીટરને 930 મિલી રસ થાય. છઠ્ઠો, એક જગમાં 5 લીટર પાણી ભરેલું છે, તેમાંથી 250 મિલી ક્ષમતાવાળા કેટલા ગ્લાસ ભરી શકાય? 1 લીટર એટલે 1000 મિલી, તો 5 લીટર એ 5000 મિલી. 5000 ભાગ્યા 250 એટલે કરો તો 25 દુ 50, 2 અને આ સોનું વધી 20 ગ્લાસ ભરી શકાય.
8મું, કિરણના ઘરમાં એક મહિનામાં 5,700 લીટર પાણી વપરાય છે, તો એક દિવસમાં કુલ કેટલું પાણી વપરાય? તો ભાગાકાર 5,700 લીટરના ભાગ્યા 30 કરો, તો અહીંયા એક શૂન્ય ઉડાડી દીધી. હવે આ કેટલા બચ્યા? 570 અહીંયા લખી દીધા, 3 વધ્યા, 3 અહીંયા લખી દીધા, ભાગાકાર કરો તો 190 દિવસ એટલે કે 190 લીટર પાણી વપરાય. પ્રવૃત્તિ કરીએ. તમારે પ્રવૃત્તિ કરવાની છે જાતે. તો મિત્રો અહીંયા વિડીયો કેવો લાગ્યો મને જરૂર જણાવજો. ફરી મળીશું આગળના વિડીયોમાં. તે પહેલાં દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે, કોઈ પણ પૈસા આપવાના નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.